ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, મારી આપની ચેનલમાં આપનું સ્વાગત છે. હું તમારા સર કે સર. આજે સફળતાના 5 મંત્ર આપું છું. સફળતા મેળવવા માટે આ 5 સ્ટેપ્સ ફોલો કરશો એટલે સફળતા ચોક્કસ મળશે. આજથી જ શરૂ કરી દો. પહેલું સ્ટેપ છે ગોલ નક્કી કરવાનો છે. તમારે ભવિષ્યમાં શું બનવું છે, કઈ રીતે આગળ વધવું છે અને એના માટે કેટલી મહેનત જરૂરી છે એનો ગોલ નક્કી કરવાનો છે. બીજું તે હંમેશા માટે હાઈ થિંકિંગ અને હાઈ ગોલ રાખવાનો છે. નબળા ગોલ વિચારવાનું નથી. ખૂબ જ હાઈ ગોલ હોય કે એટલું કમાવું, કઈ પરીક્ષાઓ પાસ કરવી, કોમ્પિટિટિવ હોય તો કઈ પરીક્ષા પાસ કરવી, એ ગોલ છે એ હંમેશા માટે ઊંચો રાખવાનો છે. ત્રીજું આ ગોલ મેળવવા માટે મહેનત શરૂ કરી દેવાની છે. આજથી જ મહેનત શરૂ કરી દેવાની છે. કાલે કરશું, પરમ દિવસે સ્ટાર્ટ કરશું એવું ન કરતા. સમય છે એ ખૂબ જ ઝડપથી જાય છે. જેમ જેમ સમય જશે એમ કોમ્પિટિશન વધશે. એટલે આજથી જ મિત્રો શરૂ કરી દો કે મહેનત આપણે આજથી જ શરૂ કરવાની છે અને જે પ્રમાણે ગોલ સેટ કર્યો છે એ પ્રમાણે મહેનત કરવાની છે. ચોથો પોઈન્ટ મહેનત છે એ ઘોડા જેવી અને યોગ્ય દિશામાં કરવી જોઈએ. બરાબર, ગધેડાની જેમ મહેનત કરવાને બદલે સિંહ અને ઘોડો છે એ ઓછી મહેનતે વધુ સફળતા પ્રાપ્ત કરે છે. તમને ખબર જ છે. યોગ્ય દિશા, યોગ્ય સમય અને યોગ્ય જગ્યાએ તમારી મહેનત શરૂ કરવી જોઈએ. એના માટે તમારા જે ડિસ્ટર્બન્સ છે એ દૂર કરવા જોઈએ. અને છેલ્લો પોઈન્ટ, આ મહેનત માટે જો આપણી મહેનત ઓછી પડતી, આપણને યોગ્ય આઈક્યુ ન હોય, યોગ્ય નોલેજ ન હોય, તો યોગ્ય ગુરુ, શિક્ષક અથવા તો માતા પિતા અથવા તો અત્યારે ઘણા બધા અભ્યાસ માટેના સંસાધનો ઉપલબ્ધ છે. એવા યોગ્ય વ્યક્તિની પસંદગી કરી તેમની નજર હેઠળ તેમે ચીંધેલી દિશા અને મહેનત પ્રમાણે મહેનત કરશો તો તમે 100% સફળતા પ્રાપ્ત કરશો. મિત્રો, આ 5 વસ્તુ ધ્યાનમાં રાખો અને આજથી જ લાગી પડો. મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો અને મને આવા જ એન્કરેજિંગ વિડીયો બનાવવા માટે પ્રોત્સાહિત કરવા માટે જય હિન્દ, જય ભારત અને આપનો આભાર.